અવયવો અને અવયવીઓ. અવયવીઓ એ અનંત ગણ રહેલા છે. પહેલા આપણે અવયવીઓનો અભ્યાસ કરીએ. એટલે અવયવીઓ એ અનંત ગણ રહેલા છે, એને ગણી શકાય નહીં. ઘડિયામાં શું આવે એટલે કે કોઈનો હે ને અવયવીઓ ગોતવા હોય ને તો એનો ઘડિયો બોલવાનો. જેમ કે એકનો અવયવી ગોતવો તો એના ઘડિયામાં શું શું આવે, તો એકનો ઘડિયો બોલો ને જે આવે એ બધા એના અવયવીઓ થાય. પછી તો કે ત્રણનો અવયવી ગોતવો તો ત્રણનો ઘડિયો બોલવાનો, એમાં જે આવે એ બધા ત્રણના અવયવીઓ થાય. 3, 6, 9, 12, 15 એમ આગળ જેમ બોલતા જઈએ એ બધા એના અવયવીઓ થશે. 0 હે ને એને એક પણ અવયવી નથી. ઉદાહરણ આપણે જોઈએ તો એકના અવયવીઓ છે 1, 2, 3, 4, 5 એમ આગળ અનંત સુધી છે એ ચાલતા રહે. 2ના અવયવીઓ છે એ 2, 4, 6, 8, 10 એમ આગળ અનંત સુધી ચાલતા રહે. 3ના અવયવીઓ છે તો 3, 6, 9, 12 એમ આગળ અનંત સુધી ચાલતા રહે. હવે આપણે એના ફેક્ટ જોઈએ કે અવયવીને અનંત ગણ રહેલા છે. એને કોઈ જગ્યાએ સ્થિર ન થાય, એમ કોઈ જગ્યાએ બંધ ન થાય કે હાલો આ હે ને એકનો અંતિમ અવયવી, એવું ન હોય. એ અનંત સુધી ચાલ્યા જ કરે. અંકોમાં શૂન્યને એક પણ અવયવી નથી, કારણ કે શૂન્યનો ઘડિયો છે એ ક્યારેય આવે નહીં. દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવી તે સંખ્યા પોતે હોય. સમજો ઘડિયો ક્યાંથી શરૂ થાય, તો કે પોતાનેથી જ શરૂ થાય. એટલે સૌથી નાનો અવયવી છે ને એ સંખ્યા પોતે રહેલી છે. દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવી એ અનંત છે, કારણ કે એ ક્યારેય પૂરો થતો નથી. હવે આપણે અવયવો જોવાના છે. અવયવો એ શાંત ગણ છે. જે શાંત હોય એને ગણી પણ શકાય. કોના કોના ઘડિયામાં આવે, જો અવયવીમાં આપણે કેવું જોતા તો કે ઘડિયો બોલી અને જે અંકો આવે એ બધા એના અવયવીઓ થઈ જાય. એમ અવયવોમાં આવે એ જોવાનું છે કે કોના કોના ઘડિયામાં છે એ પોતે આવે છે એ બધા એના અવયવો થઈ જાય. આગળ ઉદાહરણથી આપણે સમજીએ. સૌથી પહેલા 1 છે તો એના અવયવો છે ને કોણ આવશે, તો કે 1. કેમ, કારણ કે 1ના ઘડિયામાં આવવાના છે. હવે આપણે જોવાના છે 2ના અવયવો. તો 2ના ટોટલ 2 અવયવો છે. એક તો એ 1ના ઘડિયામાં આવશે અને એક આવશે 2ના ઘડિયામાં. હવે આગળ જોવાના છે 3ના અવયવો. તો 3 પણ એક આવશે તો કે 1ના ઘડિયામાં અને એક આવશે 3ના ઘડિયામાં. આગળ 4ના અવયવો જોઈએ. તો 4ના કેટલા અવયવો છે પહેલાં તો એ આપણે જોઈએ. તો કે ટોટલ છે 3 અવયવો. હવે ક્યાં ક્યાં આવશે, તો કે એક 1ના ઘડિયામાં આવે, એક 2ના ઘડિયામાં આવે અને 4ના ઘડિયામાં આવે. 5ના અવયવો જોઈએ તો ટોટલ 2 અવયવો છે. એક છે 1ના ઘડિયામાં આવશે અને એક પોતે 5ના ઘડિયામાં આવશે. હવે આપણે 6ના અવયવો જોવાના છે. તો 6ના અવયવોમાં 1, 2 અને 3, 4 એક 1ના ઘડિયામાં આવશે, એક 6ના ઘડિયામાં આવશે. જો અવયવો જ્યારે આપણે શોધતા હોઈએ ને ત્યારે આમ સામસામેના અંકો આપણે લઈ લેવાના કે 1ના ઘડિયામાં ક્યારે આવશે, તો કે 6 સુધી પહોંચીએ ત્યારે. એમ 2ના ઘડિયામાં ક્યારે આવશે, તો કે 3 સુધી પહોંચીએ ત્યારે. એટલે એક પણ અવયવ છે આપણે ભૂલાય નહીં એનું. હવે આપણે જોવાનું છે 7ના અવયવો. સાતના આવશે ટોટલ 2 અવયવો. એક 1ના ઘડિયામાં આવશે અને એક 7ના ઘડિયામાં આવશે. એવી જ રીતે જોવાના છે 8ના અવયવો. તો 8 છે એ કોના કોના ઘડિયામાં આવશે, તો એક તો 1ના ઘડિયામાં આવશે, 2ના ઘડિયામાં આવશે, 4ના ઘડિયામાં આવશે અને પોતે 8ના ઘડિયામાં આવશે. એટલે એ 4 થઈ ગયા એમના અવયવો. હવે 9ના અવયવો જોવાશે. તો 9ના ટોટલ કેટલા અવયવો છે, એક 1ના ઘડિયામાં આવશે, એક 3ના ઘડિયામાં આવશે અને એક 9ના ઘડિયામાં આવશે. હવે જોવાશે આપણે 10ના અવયવો. તો 10ના ટોટલ કેટલા અવયવો, તો કે 4 અવયવો. એક 1ના ઘડિયામાં આવે, એક સામે 10ના ઘડિયામાં આવે.
એક 2ના ઘડિયામાં આવે તો સામે 5ના ઘડિયામાં આવે. હવે આ છે ને 1 થી 10ના અવયવો થઈ ગયા છે. 1 થી 10ના તો આપણે આવડતા જ હોવા જોઈએ. હવે આપણે આનો છે ને સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ, જેથી આપણે જ્યારે છે એ રિવિઝન કરીએ ત્યારે આપણે ખાસ યાદ રહે કે સમજો કે 8ના કેટલા અવયવો છે એ ભૂલાઈ ગયું હોય તો તરત જ આપણે જોઈ શકીએ. 6ના કેટલા અવયવો છે એ ભૂલાઈ જાય તો તરત જ આપણે જોઈ શકીએ. એવી જ રીતે 9ના કેટલા અવયવો છે, 10ના કેટલા અવયવો એ આપણે ભૂલાઈ જાય તો આપણે ચોક્કસ જોઈ શકીએ. હવે એના ફેક્ટ હશે કે 1 સિવાયની તમામ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવો તો હોય જ છે. કયા કયા હોય? એક હોય અને બીજો છે એ સંખ્યા પોતે. એકને માત્ર એક જ અવયવ છે. દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો? 1. દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો? તો સંખ્યા પોતે. દરેક સંખ્યાનો સામાન્ય એટલે કે કોમન અવયવ 1 છે. હવે આપણે 50ના અવયવો જોવા છે. તો થોડાક એમના પ્રશ્ન પહેલા લઈએ કે આપેલી સંખ્યાને કેટલા અવયવો છે? આપેલી સંખ્યાના અવયવોનો સરવાળો શોધો. આપેલી સંખ્યાના અવયવોની સરેરાશ શોધો. આપેલી સંખ્યાને કેટલા પૂર્ણ વર્ગ અવયવો છે? અને આપેલી સંખ્યાને કેટલા પૂર્ણ ઘન અવયવો છે? હવે વર્ગ અને ઘન એ હું હમણાં સમજાવું. પહેલા આપણે એના અવયવો જોઈએ. 50ના કેટલા અવયવો છે? તો 50ના ટોટલ ઝાઝા બધા અવયવો છે. એટલે સૌથી પહેલા 1. તો 1ની સામે સંખ્યાને મૂકી દેવાની. 1ની સામે કઈ આવશે? તો કે 1ની સામે આવશે 50. પછી આવશે 2. તો 2ની સામે કઈ આવશે? 25. પછી આવશે 5ના ઘડિયામાં 50. એટલે 5ની સામે કઈ આવશે? 10. હવે છે ને આ રીતે સામે સામે મૂકવાનો ફાયદો તમને કહી દઉં કે 50 ને 25ની વચ્ચે ને એક પણ સંખ્યા એવી નહીં હોય કે જેના ઘડિયામાં 50 આવતા હોય. એટલે એનો અવયવ ક્યારેય બને જ નહીં. પછી સમજો 25થી લઈને 10ની વચ્ચે એક પણ સંખ્યા એવી નહીં હોય કે જેના ઘડિયામાં 50 આવે. એટલે આમ સામે આપણે જ્યારે વિચારીએ ને ત્યારે એની વચ્ચેના અંકો છે ને ક્યારે આપણે જોવા જ ન પડે. એની વચ્ચેના અંકો છે ને ક્યારેય એના ઘડિયામાં આવે જ નહીં. હવે એના જવાબ જોઈએ. પહેલા તો કેટલા અવયવો છે? તો ટોટલ 6 અવયવો છે. હવે એનો સરવાળો કેટલો? સરવાળો થયો છે ટોટલ કરીએ 50, 25, 10, 5, 2 ને 1 તો 93 થશે. હવે એની સરેરાશ શોધવાની છે. તો 93 એનો સરવાળો આપણે મળી ગયો. ટોટલ 6 અવયવો છે એટલે એનો જવાબ આવશે 15.5. હવે આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ અવયવો કેટલા છે? પૂર્ણ વર્ગ એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા હોય ને એનું વર્ગમૂળ આપણે છે ને એ નીકળી શકતું હોય એ સંખ્યાને પૂર્ણ વર્ગ અવયવ કહેવાય. પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે હવે આપણે આના જે અવયવો નીકળ્યા 50ના એમાં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે એ જોવાની છે. તો સૌથી પહેલાં જુઓ 1 છે તો એનું વર્ગમૂળ નીકળી શકે 1. 2નું ન નીકળે, 3નું ન નીકળે, 10નું 5નું ન નીકળે, 10નું ન નીકળે, 25નું પાછું નીકળી શકે. 5નો વર્ગ 25 એટલે 25નું વર્ગમૂળ થશે 5. 50નું ન નીકળે એટલે 2 સંખ્યા આપને મળી 1 અને 25. હવે આપેલી સંખ્યામાં કેટલા પૂર્ણ ઘન અવયવો છે? તો આમાં પણ સેમ જ કે પૂર્ણ ઘન છે એટલે કે જે સંખ્યા હોય ને કોઈ પણ સંખ્યા એનું ઘન મૂળ નીકળી શકતું હોય ને તો એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો એવી તો એક જ સંખ્યા બતાય આપણે 1. એનું ઘન મૂળ નીકળે 1. હવે આગળ 100 છે તો એમાં પણ સેમ જ પ્રશ્ન છે. હવે પહેલા આપણે આના અવયવો જોઈએ. તો કે 100ના છે ને કયા કયા અવયવો? તો કે 1ના ઘડિયામાં આવશે 2, 4, 5, 10, 20, 25, 50 અને 100. હવે એના જવાબો જોઈએ. ટોટલ કેટલા અવયવો? તો કે 9 અવયવો થયા. હવે એનો બધાનો સરવાળો કરીશું એટલે થશે 217. એને છે એ 9 વડે ભાંગશું એટલે એની સરેરાશ મળશે 23. હવે પૂર્ણ વર્ગ અવયવો કયા કયા છે? તો કે 1, 4, 25 અને 100. જ્યાં આ બધાનું વર્ગમૂળ નીકળી શકે. 1નું વર્ગમૂળ 1, 2નું 4, 4નું વર્ગમૂળ 2, 25નું વર્ગમૂળ 5, 100નું વર્ગમૂળ 10. હવે આપેલી સંખ્યામાં પૂર્ણ ઘન સંખ્યા કેટલી છે? અવયવો કેટલા છે? એ છે માત્ર 1 જ.
હવે આપણે જ્યારે લાઈવ શરૂ કર્યું હતું ત્યારે આ પ્રશ્ન છે ને આપણે બધા લાઈવમાં ચડાવ્યો હતો, એટલે ફરી વખત આપણે રિવિઝન માટે અને આપણે યાદ રહે એ માટે આ પ્રશ્ન આપણે મૂક્યો છે. જેણે પણ આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એ અવશ્ય કોમેન્ટ કરજો.